તો આ તરફ હવે વાત કરીશું આપણે વડોદરાની। તો વડોદરાના માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય અને જનનાયક તરીકે ઓળખાતા યોગેશ પટેલને આજે શહેરે ભારે હૃદયે અંતિમ વિદાય આપી રહ્યા છે। તેમના નિધનથી માત્ર ભાજપ જ નહીં પરંતુ સમગ્ર વડોદરાના રાજકીય, સામાજિક અને જાહેર જીવનમાં શોકની લાગણી વ્યાપી છે। યોગેશ પટેલની અંતિમ યાત્રામાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકરો, સમર્થકો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સાંસદો, પૂર્વ સાંસદો, રાજ્યના મહિલા મંત્રી મનીષાબેન વકીલ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સહિત શહેર અને જિલ્લાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાવાસીઓને તો એમની ખોટ છે જ, અને એમના જેવી વ્યક્તિ મળવી તો ભવિષ્યમાં કદાચ અઘરી છે, બહુ મુશ્કેલ છે। એમના જેવું વ્યક્તિ કોઈ મળી શકે એમ નથી। યોગેશ કાકા એટલે આપણા જે ધારાસભ્ય 8 ટર્મથી કાકા જે જનહિત માટે કામ કરતા હતા, લોકોના દિલમાં રાજ કરતા હતા, અને એક એવા સ્વભાવ એમનો કે કોઈ પણ નાના મોટા કામ હોય કે પછી ગમે તે નિર્ણય લેવાનો હોય તો એ અડગ હતા। એમનો સ્વભાવ જનહિત માટે જ કાયમ રહેલો છે, એટલે લોકોના દિલમાં રાજ કરતા હતા। હવે આજે આપણી વચ્ચે નથી તો ઘણી એવી દુઃખની લાગણી છે। કાકાના અંતિમ દર્શન કર્યા ના માત્ર રાજનીતિક ગણ પણ વડોદરાના નાગરિકો પણ આજે એમને દર્શન કરવા આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં આજે એમની દર્શન કરવા લોકો પણ જોડાશે, પણ એમને કરેલા કામો કાયમ વડોદરાના નાગરિકો યાદ રાખશે। લોકહિતના પ્રશ્નો હોય તો બેબાકપૂર્ણ એમની રજૂઆત કરી, સંકલનમાં કમિશનર સામે, કલેક્ટર સાથે કે વિધાનસભામાં એમની વાત મૂકવાની હોય તો સ્પષ્ટપણે મૂકી છે, અને વડોદરા માટે કંઈક ને કંઈક નવું કરવા માટે એમને હંમેશા બધાને પ્રેરણા આપી છે। એટલે યોગેશભાઈને અમે ખૂબ યાદ કરીશું, અને આવનારા દિવસોમાં પણ એમને ક્યાંક ને ક્યાંક અમે મિસ પણ કરીશું। આવનારી જનરેશન માટે એક ગાઈડન્સ, એક ટોર્ચ બેરર તરીકે એમને જે કામ કર્યું છે એના માટે અમે ખૂબ યાદ કરીશું। આજે એક સાચા જનસેવક, માંજલપુરના ધારાસભ્ય અને વરિષ્ઠતમ ધારાસભ્ય એવા આદરણીય યોગેશ કાકાને આપણે ગુમાવ્યા છે, અને આજે આપ જોઈ રહ્યા છો કે એમના પરિવાર જ્યારે વિદેશથી આવ્યો છે ત્યારે આજે એમની અંતિમ યાત્રા આજે નીકળવા જઈ રહી છે, ત્યારે સમગ્ર વડોદરા એ આજે એમને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યું છે। આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનો અને એમના પરિવારજનોને હું મારી અંતરની સાંત્વના પાઠવું છું। આજે વડોદરા શહેર જિલ્લાના એક સ્પષ્ટ વક્તા અને ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ, ભોલેના ભક્ત આજે વડોદરા શહેરે ગુમાવ્યા છે। એમના દ્વારા વડોદરા શહેરમાં અનેક આંદોલન કરીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી। એમનામાંથી અમારા જેવા ઘણું શીખ્યા છે। સતત 8 ટર્મ સુધી ગુજરાત વિધાનસભાના સભ્યપદે રહીને વિધાનસભામાં જે રીતે રજૂઆત કરતા હતા, પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હતા, એ જોઈને અમે પણ પ્રજાના પ્રશ્નોને કેવી રીતે વિધાનસભામાં વાચા આપી શકાય એ શીખ્યા છીએ। એક વડીલ તરીકે, એક રાજકીય ગુરુ તરીકે એમને ઓળખી શકાય। ત્યારે આજના પ્રસંગે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના તમામ ટેકેદારોને પણ સહન શક્તિ આપે એ રીતે